હેલો એવરીવન, વેલકમ ટુ ધ યુટીસી ચેનલ. ધ યુટીસી ચેનલના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું વિશાલ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો તેમ GSSB દ્વારા ડબલ એઈ મિકેનિકલની કુલ 110 જેટલી જગ્યા બહાર પડી છે કે જેના હાલમાં ફોર્મ ભરાઈ રહ્યા છે. હું આશા રાખું છું કે તમે પણ ફોર્મ ભરી દીધા હશે અને જો હજુ પણ ફોર્મ નહીં ભર્યા હોય તો છેલ્લા દિવસની રાહ જોયા વગર ફોર્મ ભરી લો. આ એક્ઝામની તૈયારીના ભાગરૂપે આપણી ચેનલ ધ યુટીસી પર MCQ સિરીઝ સ્ટાર્ટ કરી છે, જેનો તમે જોઈ શકશો આજે સેકન્ડ પાર્ટ છે, જેમાં એઝ પર સિલેબસ તમને MCQ ની પ્રેક્ટિસ કરાવવામાં આવશે, જેનાથી તમને ખ્યાલ આવી જશે કે એક્ઝામમાં કયા પ્રકારના MCQ પૂછાઈ શકે છે. ઓકે, તો જો તમે ચેનલ પર નવા હોવ અથવા વિડીયો પહેલી વાર જોઈ રહ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પ્રેસ કરી દો, કારણ કે જ્યાં સુધી આ એક્ઝામ કન્ડક્ટ ન થઈ જાય ત્યાં સુધી આ પ્રકારના MCQ સેશન અમે તમારી સામે લાવતા રહેશું અને તેનું અપડેટ તમને મળી રહે. અને જો આ સિરીઝ તમને ઉપયોગી બને તો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. ઓકે, તો હવે જે વિદ્યાર્થી આ એક્ઝામ પાસ કરીને પોતાની એક સીટ કન્ફર્મ કરવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે ધ યુટીસી એપ્લિકેશન પર સાર્થક બેચ લોન્ચ થઈ ગયો છે, જે કમ્પ્લીટલી ન્યૂલી રેકોર્ડેડ છે, જેમાં એઝ પર સિલેબસ ટેકનિકલ પોર્શનની તમને સંપૂર્ણ તૈયારી કરાવી દેવામાં આવશે. સાથે સાથે નોન ટેકનિકલ સબ્જેક્ટ આ કોર્સ સાથે તમને બિલકુલ ફ્રીમાં પ્રોવાઈડ કરાવી દેવામાં આવશે, જેમાં તમે દરેક લેક્ચરની PDF મોબાઈલમાં ડાઉનલોડ કરી શકશો અને આ કોર્સમાં સબ્જેક્ટ વાઇઝ અને ફૂલ ટેસ્ટ સિરીઝ પણ તમને પ્રોવાઈડ કરાવી દેવામાં આવશે. પણ આ કોર્સની વેલિડિટી 1 વર્ષની રહેશે. કોર્સની પ્રાઇસ વિથ MCQ બુક 4,499 અને વિધાઉટ બુક 3,999 રૂપિયા છે, જેના પર હાલમાં ઓફર ચાલી રહી છે, જેમની અંદર તમને એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. જેને મેળવવા માટે તમે જ્યારે કોર્સ પરચેસ કરશો ત્યારે કૂપન કોડ AE10 એપ્લાય કરવાનું રહેશે. પણ ધ્યાન રાખજો, આ ઓફર ઓનલી 1 જુલાઈ 2026 સુધી વેલિડ છે. ઓકે, તો એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે. તો હવે વધારે સમય ન બગાડતા MCQ હવે આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે, સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ MCQ. ઓકે, ન્યૂ MCQ તો નહીં કહેવાશે, ફર્સ્ટ MCQ. ચલો, શું કીધું છે? હુક્સ લો હોલ્ડ્સ ગુડ અપ ટુ. તમને ખ્યાલ હોવું જોઈએ, બરાબર? આ ક્વેશ્ચન જે છે ક્વેશ્ચન સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામમાંથી પૂછ્યો છે, પણ આ MCQ મૂકવા માટેનો મેઇન પર્પઝ શું છે? કારણ કે અહીંયા વર્ડ જે છે ને એ વર્ડ આપણે થોડું ધ્યાન રાખવું પડશે. સર, વર્ડ્સને ધ્યાનમાં રાખવું પડશે કેમ? કારણ કે અહીંયા જ્યારે MCQ પૂછાશે તો તમારે ધ્યાનમાં રાખવું પડશે કે પૂછ્યું શું છે. હોલ્ડ્સ ગુડ અપ ટુ યા હોલ્ડ્સ અપ ટુ. ઓકે, કારણ કે આ બંને જે વર્ડ છે ને આ બંને વર્ડમાં ચેન્જ આવી જશે, બરાબર? જો ગુડ નીકળી જશે તો લિમિટ જે છે તે લિમિટ તમારી ચેન્જ થઈ જશે. એટલે હું તમને શું કહેવા માંગુ છું, ગુડ અપ ટુ પૂછ્યું હોય તો ત્યારે જે આન્સર છે તે આન્સર તમારું થશે પ્રપોઝનલ લિમિટ. બટ જો હોલ્ડ અપ ટુ પૂછ્યું હોય તો ત્યારે જે આન્સર છે એ આન્સર તમારો શું થશે? ઇલાસ્ટિક લિમિટ. ઓકે, જો તમને ખ્યાલ હોય તો આપણે સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ, બરાબર, આ રીતે છે આપણી પાસે. હવે આખો ડાયાગ્રામની આપણે વાત નહીં કરીશું, પણ આ રીતનો કંઈક ડાયાગ્રામ છે, બરાબર? તો આ જે ડાયાગ્રામ છે, આ ડાયાગ્રામનો ફર્સ્ટ જે આપણને પોઈન્ટ જોવા મળે છે તે શું હોય છે? પ્રોપોઝનલ લિમિટ. સેકન્ડ જે પોઈન્ટ હોય છે તે શું છે? ઇલાસ્ટિક લિમિટ. એટલે અહીંયા તમને શું કીધું છે કે હોલ્ડ્સ ગુડ અપ ટુ, સારું એવું આપ તમે ક્યાં સુધી હુક્સ લોને તમે એપ્લાય કરી શકો, એટલે કે ક્યાં સુધી હુક્સ લોને તમે સારી રીતે
તમે એપ્લાય કરી શકશો. તો એના માટે જે રાઈટ આન્સર છે તે શું થશે? પ્રોપોઝનલ લિમિટ. પણ ક્યાં સુધી એવું નથી કીધું કે કેટલું સુધી, બરાબર. ગુડ અપ ટુ ધ ગુડ એટલે કે સરસ, સારી રીતે, બરાબર. તમે કયા પોઈન્ટ સુધી એપ્લાય કરી શકો. પણ આ શું કહે છે? ગુડ ભૂલી જાઓ, તમે છેલ્લે ક્યાં સુધી એપ્લાય કરી શકો, કઈ લિમિટ સુધી તમે એપ્લાય કરી શકશો, તો ત્યારે તમારું શું થશે? ઇલાસ્ટિક લિમિટ, બરાબર. એટલે થોડું અહીંયા ધ્યાન રાખજો કે કયા ટાઈપનો આપણને અહીંયા વર્ડ જે છે એ વર્ડ આપણને પૂછાઈ શકે છે. ઓકે, કારણ કે અહીંયા શું છે, મેઇન જે છે તે આ વર્ડ છે આપણી પાસે. ઓકે, જો અહીંયાથી ગુડ નીકળી જશે તો આપણો આન્સર જે છે, આન્સર આપણો શું થશે? ચેન્જ થઈ જશે. ઓકે, તો હમણાં વાત કરીએ તો હમણાં આપણો રાઈટ આન્સર શું થશે? લિમિટ ઓફ પ્રોપોઝનાલિટી. બરાબર. પછી એવું નહીં શોધવાનું કે સર તમે પ્રોપોઝનલ લિમિટ કહેતા હતા તો આમાં તો જોવા જ નથી મળતું. વર્ડ જે છે તે વર્ડ સાથે થોડુંક ઉલટફેર કર્યું છે, અધરવાઇઝ કંઈ નથી. ઓકે, એટલે જે ક્વેશ્ચન છે, ક્વેશ્ચનમાં એટલીસ્ટ તમને કઈ રીતે ચેન્જ કરીને પૂછી શકે. જો હોલ્ડ ગુડ અપ ટુ હોય તો પ્રોપોઝનલ લિમિટ, હોલ્ડ અપ ટુ હશે ઇલાસ્ટિક લિમિટ. ઓકે, ક્લિયર? ચલો નેક્સ્ટ. ટુ ટ્રાન્સમિટ પાવર ફ્રોમ વન રોટેટિંગ શાફ્ટ ટુ અનધર રોટેટિંગ શાફ્ટ. ઓકે, એટલે કે એક શાફ્ટ પરથી બીજી શાફ્ટની ઉપર પાવર જે છે તે ટ્રાન્સમિટ કરવાનું છે. એ તો બધાને ખબર જ છે કે સર એ બધા જ કરે છે, બરાબર. પણ કઈ રીતે, કન્ડિશન શું છે, એ કન્ડિશન પ્રમાણે પછી ગિયર જે છે, ગિયરના ક્લાસિફિકેશન આપણને અલગ અલગ રીતે જોવા મળે છે. તો અહીંયા શું કીધું છે? whose axes are neither parallel nor intersecting. ખાસ ધ્યાન રાખજો, અહીંયા તમને જે પૂછવામાં આવ્યું છે તે કન્ડિશન શું છે? neither parallel nor intersecting, બરાબર. તો આ ટાઈપના જે ગિયર છે, આ ટાઈપના ગિયર તમને કયા કયા પહેલા જોવા મળે એ હું તમને કહી દઉં, બરાબર. કન્ડિશન શું છે? કન્ડિશન છે પેરેલલ પણ નહીં હોવા જોઈએ, ઇન્ટરસેક્ટિંગ પણ નહીં હોવા જોઈએ. તો એવા જે ગિયર છે તે ગિયર આપણે કયા કયા મૂકી શકીએ? હાઇપોઇડ ગિયર, વોર્મ ગિયર, ક્રોસ ધ હેલિકલ ગિયર, બરાબર. તો આ ટાઈપના જે ગિયર છે, આ ટાઈપના ગિયર આપણે આ કન્ડિશનમાં મૂકી શકીશું. ઓકે, કયા કયા? હાઇપોઇડ ગિયર, વોર્મ ગિયર અને લાસ્ટ વન ઇઝ ક્રોસ્ડ હેલિકલ ગિયર. ઓકે, તો આ ટાઈપના જે ગિયર છે, આ ટાઈપના ગિયર આપણા કેવા છે? નાઇધર પેરેલલ નોર ઇન્ટરસેક્ટિંગ. તો આ ત્રણમાંથી આપણને અહીંયા કયો ઓપ્શન જોવા મળે છે? વોર્મ ગિયર, વિચ ઇઝ ઓપ્શન ડી. ઓકે, ધ્યાન રાખવું જરૂરી નથી ને કે દર વખતે આપણને વોર્મ ગિયર જ આપ્યું હોય. ક્યાં તો આપણને હાઇપોઇડ ગિયર પણ જોવા મળી શકે, ક્રોસ હેલિકલ ગિયર પણ જોવા મળે. તો આપણે આ ટાઈપના ક્વેશ્ચન ધ્યાનમાં રાખવા પડશે. ચલો આગળ વધીએ. ધ મેઇન ક્રાઇટેરિયા ફોર સિલેક્શન ઓફ ઇલેક્ટ્રોડ ડાયામીટર. સોરી હા, થોડુંક વર્ડ જે છે વર્ડ મિસમેચ થઈ ગયો. મેઇન જે છે, મેઇન વર્ડ અહીંયા શું છે? સિલેક્શન ઓફ ઇલેક્ટ્રોડ ડાયામીટર. અને વેલ્ડિંગ જે છે, વેલ્ડિંગ તમને કયું આપ્યું છે? આર્ક વેલ્ડિંગ. ઓકે, તો અહીંયા આપણને શું કીધું છે કે આર્ક વેલ્ડિંગ ની અંદર ઇલેક્ટ્રોડનો ડાયામીટર જે છે, ઇલેક્ટ્રોડનો ડાયામીટર તમારે સિલેક્ટ કરવું હોય તો તમારે અહીંયાથી શું ધ્યાનમાં રાખવું પડશે? જોઈએ વન બાય વન. સૌથી પહેલું, મટીરિયલ ટુ બી વેલ્ડેડ. આર્ક વેલ્ડિંગ ની અંદર આપણે જે પણ મટીરિયલ વેલ્ડ કરવું હોય તો તેના ક્રાઇટેરિયા આપ્યા છે. એના બેઝિસ ઉપર આપણે ઇલેક્ટ્રોડનો ડાયામીટર નક્કી નહીં કરી શકીએ. ઓકે, એટલે આ ઓપ્શન નહીં આવશે. ટાઈપ ઓફ વેલ્ડિંગ પ્રોસેસ. સર વેલ્ડિંગ પ્રોસેસ જે છે, વેલ્ડિંગ પ્રોસેસ તો ઓલરેડી તેનું ક્લાસિફિકેશન છે. સોલિડ સ્ટેટની અંદર પણ અલગ અલગ પ્રોસેસ છે, લિક્વિડ માટે પણ અલગ અલગ છે, ગેસિયસ ની અંદર પણ અલગ અલગ છે, બરાબર. સોલિડ ની અંદર પણ આપણે જઈશું તો ફરી પાછું ફર્ધર ક્લાસિફિકેશન પણ જોવા મળે છે. તો એના બેસિસ પર તો આપણે ડાયામીટર ના સર, એ પોસિબલ છે નથી. નેક્સ્ટ, થિકનેસ ઓફ મટીરિયલ, બરાબર. મટીરિયલની થિકનેસ જે છે, જો એ ઘણી પાતળી હોય, બરાબર, તો ડાયામીટર જે છે, ડાયામીટર ઇલેક્ટ્રોડનો જે ડાયામીટર છે, ઇલેક્ટ્રોડનો ડાયામીટર આપણે એ પ્રમાણે પાતળો પણ રાખી શકીશું, બરાબર. જો જે પ્લેટ છે એટલે કે મટીરિયલ જે છે, એ મટીરિયલની જે થિકનેસ છે
જો એ વધારે હશે તો મે બી કે મારી પાસે જે ઇલેક્ટ્રોડ છે તેનો ડાયામીટર જે છે ડાયામીટર હું વધારે પણ રાખી શકું. એટલે મેઇનલી શાના પર ડિપેન્ડ રહેશે? થિકનેસ ઓફ ધ મટીરિયલ. ઓકે, તો અહીંયા જે રાઈટ આન્સર છે, રાઈટ આન્સર શું થશે? ઓપ્શન સી. ચલો, ઇન અ ગિયર ડ્રાઈવ મોડ્યુલ ઇઝ ઇક્વલ ટુ. હવે અહીંયા શું છે, આ ટાઈપના જે ક્વેશ્ચન છે ને, આ ટાઈપના ક્વેશ્ચન માટે જરૂરી છે કે તમને ડાયરેક્ટલી ફોર્મ્યુલા જે છે ફોર્મ્યુલા તમને યાદ હોવા જોઈએ. બરાબર, જો નહીં યાદ હોય તો હું તમને એક વખત ઉપર યાદ કરાવી દઉં. બરાબર, મોડ્યુલ જે છે, મોડ્યુલ એકચ્યુઅલમાં શું છે? ઇટ ઇઝ ધ રેશિયો ઓફ પીચ સર્કલ ડાયામીટર ટુ ધ નંબર ઓફ ટીથ. બરાબર, ડી બાય ટી એ જ થયું ને, પીચ સર્કલ ડાયામીટર ટુ ધ નંબર ઓફ ટીથ. યસ. આગળ થોડું વધીએ, થોડું આગળ રિકોલ કરીએ. પીસી, પીસી એટલે શું? સર્ક્યુલર પીચ. બરાબર, તો સર્ક્યુલર પીચ જે છે, સર્ક્યુલર પીચ માટે આપણું ફોર્મ્યુલા શું થશે? મેઇન ફોર્મ્યુલા. બરાબર, તેને જસ્ટ હું પાઈ વડે મલ્ટીપ્લાય કરું છું. આ જ છે ને ડી બાય ટી, તો એ ડી બાય ટી જે છે તેને હું પાઈ વડે મલ્ટીપ્લાય કરી નાખ્યું. ઓકે, ચલો લાસ્ટ વન, ડાયામેટ્રલ પીચ. તો ડાયામેટ્રલ પીચ એટલે શું? ટી ડિવાઈડ બાય ડી. ટી ડિવાઈડ બાય ડી એટલે કે નંબર ઓફ ટીથ ડિવાઈડ બાય પીચ સર્કલ ડાયામીટર. ઓકે, તો અહીંયા જે છે એ શું થશે? ટી ડિવાઈડ બાય ડી. તો જો હું મોડ્યુલના ટર્મમાં લખીશ તો મને શું જોવા મળશે? 1 ડિવાઈડ બાય એમ. હવે અહીંયા મોડ્યુલ માટે ડાયરેક્ટલી તમને શું ફોર્મ્યુલા પૂછ્યું છે કે પીચ સર્કલ ડાયામીટર ડિવાઈડ બાય નંબર ઓફ ટીથ? તમને એ રીતે પૂછ્યું છે? ના સર, અમને એ રીતે નથી પૂછ્યું. અહીંયા એકચ્યુઅલીમાં આ જે સર્ક્યુલર પીચ છે, ડાયામેટ્રલ પીચ છે, તેની સાથે રિલેશન પૂછ્યું છે. તો ડાયામેટ્રલ પીચ માટે જો હું જોવા જાઉં તો ડાયામેટ્રલ પીચ, બરાબર, આ રહ્યું પીડી. તો જો પીડી જે છે ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઈડ બાય એમ છે. હવે મને એમ મોડ્યુલ વિશે પૂછ્યું છે એટલે કે એમ જે છે એમને મારે સૂત્રનો કરતા બનાવવાનો છે. તો જો એમને હું સૂત્રનો કરતા બનાવીશ તો શું થશે? 1 ડિવાઈડ બાય ડાયામેટ્રલ પીચ. એનો મતલબ કે જે ઓપ્શન એ છે, ઓપ્શન એ જ મારો શું છે? રાઈટ છે. બીજા બધા ચેક કરી લેજો, તમારે અહીંયા કઈ તમારું સાચું નહીં થશે. ઓકે, ડન. બરાબર, અને જો કદાચ થતું પણ હોય તો પણ ડાયામેટ્રલ પીચના ટર્મ્સમાં જ તમારું જે ઓપ્શન છે તે રાઈટ કન્સિડર કરવામાં આવે છે. બરાબર, એટલે ઓપ્શન જે છે ઓપ્શન એ જ તમારો કરેક્ટ રહેશે. ડન. ચાલો નેક્સ્ટ જોઈએ. ચૂઝ ધ રોંગ સ્ટેટમેન્ટ. ઓકે, અહીંયા તમારી પાસે જે ઓપ્શન આપ્યા છે એ ઓપ્શનમાંથી ઓનલી વન ઓપ્શન વિચ ઇઝ રોંગ, અને એ જે ખોટું છે તેને જ તમારે ફાઇન્ડ કરવાનું છે. ઓકે, તો શું કહે છે? આલ્કોહોલ ઇઝ યુઝડ ઇન મેનોમીટર. તમે કહેશો સર મેનોમીટરની અંદર આલ્કોહોલ? અમે તો જ્યારે પણ સ્ટડી કરીએ છીએ તો એ સ્ટડીની અંદર તો અમને HG, મર્ક્યુરી, પારો, તો એ બધું જે મેનોમેટ્રિક ફ્લુઇડ છે તેનો યુઝ કરવામાં અમને તો સ્ટડી કરાવવામાં આવે છે. સાચી વાત છે. ઘણી બધી એવી સ્પેશિયલ જે એપ્લિકેશન છે ને, તો તેની અંદર આપણે આલ્કોહોલ જે છે તે આલ્કોહોલને પણ આપણે યુઝ કરીએ છીએ. પણ જો અહીંયા તમને જે ઇક્વિપમેન્ટ છે તે ઇક્વિપમેન્ટ ઓલરેડી તમને કહી દીધું છે. કયું ઇક્વિપમેન્ટ છે? મેનોમીટર. બરાબર, તો મેનોમીટરની અંદર આપણે આલ્કોહોલ જ્યારે યુઝ કરીએ છીએ તો ત્યારે શું થશે? ઇટ્સ વેપર પ્રેશર ઇઝ લો. નહીં, આલ્કોહોલ જે છે, આલ્કોહોલનું વેપર પ્રેશર જે છે, વેપર પ્રેશર ઓલવેઝ હાઈ હોય છે. ઓકે, એનો મતલબ કે અહીંયા ઓપ્શન એ જે છે, ઓપ્શન એ જ મારું ખોટું છે. કારણ કે અહીંયા રોંગ સ્ટેટમેન્ટ જે છે, રોંગ સ્ટેટમેન્ટ મને ફાઇન્ડ કરવાનું છે. પણ સાચા સ્ટેટમેન્ટ પણ આપણે એક વખત ચેક કરી લઈએ. અને તમને આ MCQ ખ્યાલ નહીં હોય તો આપણે જોઈ લઈએ કે એકચ્યુઅલીમાં આલ્કોહોલ યુઝ કરવા પાછળના રીઝન કયા કયા છે. સૌથી પહેલું, ઇટ પ્રોવાઈડ suitable meniscus for the inclined tube. બરાબર, ઇન્ક્લાઇન ટ્યુબનો મતલબ શું થયો? કે મારી પાસે હોરિઝોન્ટલ અથવા વર્ટિકલ, બરાબર, આ ટાઈપની મારી પાસે ટ્યુબ હોય. મોસ્ટ ઓફ ધ કેસમાં આપણી પાસે ટ્યુબ જે છે તે વર્ટિકલ જ હશે. બરાબર, પણ મેઇનલી જો ઇન્ક્લાઇન ટ્યુબ હશે તો એ ઇન્ક્લાઇન ટ્યુબની અંદર આ જે મેનિસ્કસનો જે શેપ બને છે, તો એ શેપ જો એક્ઝેક્ટલી મારે ડિફાઇન કરવું હોય તો તેના માટે આલ્કોહોલ બેસ્ટ છે. બરાબર, મેનિસ્કસનો મતલબ જો હું તમને સમજાવું તો આ રીતે મારી પાસે ટ્યુબ છે. બરાબર, તો એ
આ ટ્યુબની અંદર મારી પાસે જો લિક્વિડ ભર્યું હોય તો એ લિક્વિડ જે છે, બરાબર, આ રીતનું મારી પાસે અહીંયા લિક્વિડ ભર્યું હશે. તો હવે આ લિક્વિડની અંદર જો મને મેનિસ્કસનો શેપ જોવો હોય તો તે ક્યાં તો કોન્કેવ ટાઈપનો પણ હોઈ શકે, ક્યાં તો કોન્વેક્સ ટાઈપનો પણ હોઈ શકે. તો એ શેપ એકચ્યુઅલીમાં શું છે, કંઈક આ રીતનો બની શકે, આ ટાઈપનો. ઓકે, તો આ જે અહીંયા તમે આ ટાઈપના શેપ જોવો છો ને, એ શેપ જ એકચ્યુઅલીમાં શું છે, મેનિસ્કસ. ઓકે, એટલે આ ઓપ્શન તો સાચું છે. પછી શું કહે છે, ઇટ્સ ડેન્સિટી ઇઝ લેસ. હા, એ સાચી વાત છે કે ડેન્સિટી જે છે, ડેન્સિટી કેવી છે, લેસ. ઇટ પ્રોવાઇડ લોંગર લેન્થ ફોર અ ગિવન પ્રેશર ડિફરન્સ. ઓબ્વિયસ છે કે જો આપણે મેનિસ્કસ પરથી આપણે જાણી શકીએ છીએ તો પછી અહીંયા તમને જે પણ પ્રેશર ડિફરન્સ આપ્યું હોય તો તેની અંદર જે પણ લેન્થ છે તે પ્રોવાઈડ કરી શકશે. ઓકે, એટલે આની અંદર રાઈટ આન્સર જે છે તે શું છે, ઓપ્શન એ. બરાબર, રોંગ સ્ટેટમેન્ટ છે, રોંગ સ્ટેટમેન્ટ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો એ રોંગ સ્ટેટમેન્ટ એકચ્યુઅલીમાં શું છે, આલ્કોહોલ્સ વેપર પ્રેશર ઇઝ લો. ડન. ચલો, ધ યુનિટ ઓફ યંગ મોડ્યુલસ ઇઝ. બરાબર, હવે આમાં શું છે સ્ટુડન્ટ્સ, આ ટાઈપના ક્વેશ્ચન પણ મારું મૂકવા પાછળ એક જ રીઝન હતું. કારણ કે શું છે, ઘણી વખત કોઈ પણ સ્ટુડન્ટ હોય ને તેને મેઇનલી એક જ વાત ધ્યાનમાં હોય કે સર કોઈ પણ આપણી પાસે આ રીતનું ક્વેશ્ચન પૂછ્યું હોય તો યુનિટ જે છે યુનિટ ગોખી નાખો. બરાબર, જરૂરી નથી કે તમને એ જ યુનિટ પૂછાશે. બરાબર, તો સર એ યુનિટ જો નહીં પૂછાતું હોય તો પછી આપણી પાસે શું છે રસ્તો? તેમના માટે જરૂરી નથી કે યુનિટ જે છે તેને ગોખવાના છે. અહીંયા તમને શું કીધું છે, યંગ મોડ્યુલસ. તો યંગ મોડ્યુલસ ક્યાંથી આવે છે સર? હુક્સ લો. હુક્સ લો શું છે? સ્ટ્રેસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્ટ્રેન. હા સર. ચલો, હવે પ્રોપોર્શનાલિટી આપણે રિમૂવ કરીશું તો અહીંયા શું આવશે, આ ટાઈપનો આવશે. હવે મને શું પૂછ્યું છે, યંગ મોડ્યુલસ. યંગ મોડ્યુલસ એટલે કે ઈ. તો આ જે ઈ છે એ ને હું અહીંયાથી સૂત્ર ન કરતા બનાવું, આ રીતનું થયું. ચાલો, સ્ટ્રેસ. સ્ટ્રેસનું યુનિટ શું છે? ન્યૂટન પર મીટર સ્ક્વેર. ઓકે, સ્ટ્રેનનું સરકાઈ નથી. તો ફાઇનલ જે યુનિટ છે તે યુનિટ મને યંગ મોડ્યુલસ માટે પણ મળી ગયું. બરાબર, હવે જરૂરી નથી કે અહીંયા હું મીટર યુઝ કરું છું તો અહીંયા મને મીટરમાં પણ આપે. બરાબર, અહીંયા તમારી પાસે અહીંયા તમે જોઈ શકો છો એમએમમાં પણ આપ્યું છે. ઓકે, તો ઓબ્વિયસ છે કે જે આપણે સ્ટાન્ડર્ડ લેન્થ યુઝ કરીએ છીએ તો એમની અંદર આપણે એમએમ નો જ યુઝ કરીએ છીએ. ઓકે, એટલે અહીંયા યુનિટ જે છે યુનિટ તમને શું આપ્યું છે? એમએમ. એટલે રાઈટ આન્સર જે છે, રાઈટ આન્સર શું થશે? ઓપ્શન એ, વિચ ઇઝ ન્યૂટન પર એમએમ સ્ક્વેર. ઓકે, તો ફરી પાછો હું તમને એક વખત યાદ કરાવી દઉં કે જે વિદ્યાર્થીઓ આ એક્ઝામ પાસ કરીને પોતાની એક સીટ કન્ફર્મ કરવા માંગતા હોય તો તેવા વિદ્યાર્થીઓ માટે ધ યુટીસી એપ્લિકેશન પર સાર્થક બેચ લોન્ચ થઈ ગયો છે. કમ્પ્લીટલી ન્યૂલી રેકોર્ડેડ છે. ઓકે, અને તમારે આ કોર્સને જો પરચેસ કરવું હોય તો તેમના માટે વિથ એમસીક્યુ બુક તેની પ્રાઇસ રહેશે 4,499 રૂપિયા અને વિધાઉટ એમસીક્યુ બુક 3,999 રૂપિયા. ઓકે, ચલો આગળ વધીએ. નેક્સ્ટ શું કહે છે? વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ પ્રિફર્ડ ફોર વેલ્ડિંગ ઓફ નોન ફેરસ મટીરિયલ બાય આર્ક વેલ્ડિંગ. અહીંયા થોડું તમારે ધ્યાન રાખવું પડશે. એક તો તમારે યુઝ કરવાનું છે આર્ક વેલ્ડિંગ. બરાબર, હવે એ જે આર્ક વેલ્ડિંગ છે, આર્ક વેલ્ડિંગ ની અંદર પણ તમારે મેટલ એટલે કે જે મટીરિયલ તમે યુઝ કરવાના છો તે કયા ટાઈપના છે? નોન ફેરસ ટાઈપના. ઓકે, તો પછી એ કન્ડિશનમાં તમારે અહીંયા કરંટ જે છે તે કરંટ કયા ટાઈપનો યુઝ તમે કરી શકશો? ઓબ્વિયસ છે કે એ કેસની અંદર આપણે ડીસી કરંટ જે છે તે આપણે યુઝ કરીએ છીએ. બરાબર, આઈ હોપ ઇઝી ક્વેશ્ચન છે અને આ તો તમને ખ્યાલ હશે. ચલો, ધ ડેઝિગ્નેશન, આ થોડું અહીંયા ધ્યાન રાખજો. કેમ? હમણાં આપણે અહીંયા જોઈએ. શું કહે છે? ધ ડેઝિગ્નેશન M33 into 2 of a bolt means, તમે એવું કહી શકો કે બોલ્ટ જે છે ને એ બોલ્ટનું એક વન કાઇન્ડ ઓફ નોમેનક્લેચર છે.
બરાબર. વન કાઇન્ડ ઓફ શું છે? નોમેનક્લેચર. ચાલો તો એ જે નોમેનક્લેચર છે નોમેનક્લેચરમાં આપણે જોઈએ. સૌથી પહેલા જે 33 છે એ 33 તમને શું બતાવે છે? 33 મીન્સ આઉટસાઇડ ડાયામીટર. ઓકે, 33 જે છે તે શું કહેશે? બહારનો જે ડાયામીટર છે બહારનો ડાયામીટર. અને 2 જે છે 2 શું રિપ્રેઝન્ટ કરશે? પિચ. ઓકે, ચલો તો એ બેઝિસ પર આપણે જોઈએ અહીંયા આપણને કયા કયા રાઈટ આન્સર જોવા મળે છે. મેટ્રિક થ્રેડ્સ ઓફ 33 નોઝ. ના, થ્રેડને કેટલા થ્રેડ છે એવું તો કઈ રિપ્રેઝન્ટ કરવાનું નથી. મેટ્રિક થ્રેડ વિચ ક્રોસ સેક્શન ઓફ 33 mm. ક્રોસ સેક્શનની પણ જરૂર નથી. ક્રોસ સેક્શન એવું કઈ અહીંયા આપણને બતાવતું નથી. મેટ્રિક થ્રેડ ઓફ 33 mm આઉટસાઇડ ડાયામીટર આ રહ્યું જેની સાથે આપણને મેચ થાય છે એન્ડ 2 mm પીચ. ઓકે, તો અહીંયા જે રાઈટ આન્સર છે રાઈટ આન્સર આપણો શું થશે? ઓપ્શન સી. ઓકે, રાઈટ આન્સર ઇઝ ઓપ્શન સી. ચાલો આગળ વધીએ. ધ રેશિયો ઓફ એબ્સોલ્યુટ વિસ્કોસિટી ટુ માસ ડેન્સિટી ઇઝ નોન એઝ. એકદમ ઇઝી છે બરાબર. ડેફિનેશન જે છે ડેફિનેશન જ આપણને અહીંયા પૂછી છે પણ શું છે એકચ્યુઅલી તે જો. એબ્સોલ્યુટ વિસ્કોસિટી બરાબર. તો વિસ્કોસિટી જે છે વિસ્કોસિટીને આપણે શાના વડે રિપ્રેઝન્ટ કરીએ? મ્યુ વડે. રેશિયો છે માસ ડેન્સિટી. ઓકે, તો આ જે ટર્મ છે આ ટર્મને આપણે શું કહીએ છીએ? કાઇનેમેટિક વિસ્કોસિટી. ઓકે, તો રાઈટ આન્સર જે છે તે શું થશે? ઓપ્શન સી. આ ટાઈપની ડેફિનેશન જે છે ડેફિનેશન પણ પૂછાઈ શકે છે તો તમારે એ પણ ધ્યાનમાં રાખવાનું. ચલો, રેલવે રેલ્સ આર નોર્મલી મેડ ઓફ. ઘણી વખત તમને એક્ઝામમાં આ ટાઈપના ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે કે મટીરિયલ કોઈ હશે તો એ મટીરિયલ જે છે એ મટીરિયલ એકચ્યુઅલીમાં શાનું બન્યું છે, શામાંથી બનાવવામાં આવે છે, તો એ ટાઈપના જે ક્વેશ્ચન છે એ ટાઈપના ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે બરાબર. એટલે આ ટાઈપના ક્વેશ્ચન પણ મેં અહીંયા મેન્શન કર્યા છે. અહીંયા ધ્યાન રાખો, જે રેલવેસ રેલ છે તે હાઈ કાર્બન મટીરિયલ્સમાંથી બનાવવામાં આવે છે. ઓકે, એટલે ઘણા સ્ટુડન્ટ્સને ખ્યાલ પણ હશે, જેને ખ્યાલ નહીં હોય તો તેને આ ટાઈપના એમસીક્યુમાં પણ ધ્યાન આપવું. ચલો, ઇન આર્ક વેલ્ડિંગ arc is created between the electrode and work. વર્ક એટલે કે વર્કપીસ. તમે સમજો અહીંયા શું કહેવા માંગે છે. તમે ક્લિયરલી કહી દીધું છે કે આર્ક વેલ્ડિંગનો તમારે યુઝ કરવાનો છે અને આર્ક જે છે તે તમારે ક્રિએટ કરવાનું છે પણ કોની વચ્ચે? ઇલેક્ટ્રોડ અને વર્કની વચ્ચે. ઓકે, એટલે જ્યારે પણ તમે જોશો આર્ક વેલ્ડિંગ છે, આર્ક વેલ્ડિંગની અંદર સર આપણે ઇલેક્ટ્રિક સપ્લાય આપ્યો છે. ઇલેક્ટ્રિક સપ્લાય આપ્યો છે એટલે કરંટ મેઇન પિક્ચરમાં આવશે, વોલ્ટેજ એ પણ મેઇન પિક્ચરમાં આવશે. કઈ રીતે કોન્ટેક્ટ રહેશે? તો મટીરિયલ જે છે મટીરિયલની કેરેક્ટરિસ્ટિક્સમાં પણ આવશે બરાબર. તો સર એમસીક્યુ ટાઈપ છે અને 3 ક્વેશ્ચન અહીંયા 3 ઓપ્શન જે છે 3 ઓપ્શન અહીંયા રાઈટ થાય છે. કઈ રીતે પોસિબલ બનશે? હું તમને કહું, આ 3 ઓપ્શન છે ને એ ખોટું છે. કેમ? ક્વેશ્ચન જે છે ક્વેશ્ચન પહેલા તમે વાંચો ક્લિયરલી. તમને કહેવામાં શું આવ્યું છે? આર્ક ઇઝ ક્રિએટેડ. આર્ક જે છે તે આર્ક તમારે ઇનિશિયલી પ્રોડ્યુસ કરવાનું છે. આર્ક જે છે આર્ક તમારે જનરેટ કરવાનું છે. તો આર્ક કઈ રીતે તમે જનરેટ કરશો? જે મારી પાસે અહીંયા આ આપણે પ્લેટ માની લઈએ બરાબર. હવે આ પ્લેટ જે છે આ પ્લેટની વચ્ચે અહીંયા બરાબર આ પોર્શનની અંદર મારે વેલ્ડિંગ કરવાનું છે. તો આ જે સ્પેસ છે આ સ્પેસ મારી પાસે હમણાં હું એવું માની લઉં કે એમ્પ્ટી સ્પેસ છે. ઓકે, તો હવે આ બે પ્લેટને જોઈન્ટ કરવા માટે હું અહીંયા ઇલેક્ટ્રોડનો યુઝ કરીશ. ઓકે, તો ઇલેક્ટ્રોડ જે છે તે ઇલેક્ટ્રોડને આ બે પ્લેટની વચ્ચે પહેલા તો હું કોન્ટેક્ટમાં લાવીશ. યસ, કોન્ટેક્ટ રિમૂવ કરીશ. હા, પાછો કોન્ટેક્ટમાં લાવીશ, પાછો કોન્ટેક્ટ રિમૂવ કરીશ. તો આ રીતે જ્યારે કોન્ટેક્ટમાં લાવીશ રિમૂવ કરીશ, લાવીશ રિમૂવ કરીશ, તો એમની વચ્ચે જે એર ગેપ છે ને એ એર ગેપની અંદર એર રેઝિસ્ટન્સના કારણે આપણને ધીરે ધીરે આર્ક પ્રોડ્યુસ થયેલી જોવા મળશે.
બરાબર. એટલે એનો મતલબ એવો થયો કે કોન્ટેક્ટ જે છે એ કોન્ટેક્ટ ત્યાં રેઝિસ્ટ થાય છે, જેના કારણે આપણી આર્ક જે છે તે પ્રોડ્યુસ થાય છે. ઓકે, એટલે અહીંયા રાઈટ આન્સર જે છે ને તે રાઈટ આન્સર છે ઓપ્શન ડી. ઓકે, આ ત્રણે ત્રણ આપણા જે ઓપ્શન છે તે શું છે? ખોટા. ઓકે, હવે આવ્યો ખ્યાલ? ચલો આગળ વધીએ. શિયર સ્ટ્રેસ થિયરી એટલે કે આપણે ફેલર થિયરી જે છે ને, ફેલર થિયરી પરથી અહીંયા ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે. પણ અહીંયા પર્ટિક્યુલરલી કઈ થિયરી માટે વાત કરે છે? શિયર સ્ટ્રેસ થિયરી. હું તમને એક વખત રિકોલ કરાવી દઉં કે મેઇનલી ચાર ટાઈપની આપણી પાસે થિયરી છે. કઈ કઈ? એક મેક્સિમમ, પ્રિન્સિપલ સ્ટ્રેસ થિયરી. ઓકે, પહેલી કઈ છે? મેક્સિમમ પ્રિન્સિપલ સ્ટ્રેસ થિયરી. બીજી મેક્સિમમ પ્રિન્સિપલ સ્ટ્રેન થિયરી. ઓકે, પહેલી જે છે પહેલી સ્ટ્રેસ, બીજી જે છે બીજી સ્ટ્રેન. થર્ડ શું છે? મેક્સિમમ શિયર સ્ટ્રેસ થિયરી. ઓકે, થર્ડ જે છે થર્ડ શું છે? મેક્સિમમ શિયર સ્ટ્રેસ થિયરી. એન્ડ લાસ્ટ વન which is distortion energy theory. ઓકે, હવે આ જે થિયરી છે આ થિયરીના બીજા બધા પણ નામ છે. તો એ જે નામ છે એ નામ પણ તમને યાદ હોવા જોઈએ. જરૂરી નથી કે અહીંયા જે મેક્સિમમ શિયર સ્ટ્રેસ થિયરી છે અહીંયા જેવું લખ્યું છે તો તે જ તમને લખીને પૂછાય. બરાબર છે, એટલે એમના જે અનધર નેમ છે એ અનધર નેમ પણ તમને ખ્યાલ હોવું જોઈએ. ચલો હવે આપણો જે મેઇન કોન્સેપ્ટ છે મેઇન કોન્સેપ્ટ પર આપણે આવીએ. શું છે? જ્યારે મેક્સિમમ પ્રિન્સિપલ સ્ટ્રેસ અને મેક્સિમમ પ્રિન્સિપલ સ્ટ્રેન થિયરી, બરાબર, આ બંને થિયરી જે છે આ બંને થિયરી આપણે ક્યારે એપ્લાય કરીશું? જ્યારે મારી પાસે બ્રિટલ મટીરિયલ હશે. બરાબર, મટીરિયલ જે છે એ મટીરિયલ મારી પાસે કયું હશે? બ્રિટલ મટીરિયલ. પણ જ્યારે આ બે છે તો આ બંનેને આપણે ક્યારે યુઝ કરીશું? જ્યારે ડક્ટાઇલ મટીરિયલ મારી પાસે હશે. ઓકે, તો અહીંયા આપણને જે પૂછ્યું છે મેક્સિમમ શિયર સ્ટ્રેસ થિયરી, તો એ પ્રમાણે મટીરિયલ જે છે મટીરિયલ કયું થશે આપણું? ડક્ટાઇલ મટીરિયલ. ઓકે, ડક્ટાઇલ મટીરિયલ એટલે કે ઓપ્શન એ. ડન. ચાલો આગળ વધીએ. હા, હવે અહીંયા પણ તમારે થોડું ધ્યાન રાખવાનું છે. બરાબર, deformation per unit length in the direction of force is known as. ઓકે, ખાસ ધ્યાન રાખજો. ડિફોર્મેશન છે તો ડિફોર્મેશન ને આપણે ક્યાં તો ડેલ્ટા વડે પણ રિપ્રેઝન્ટ કરીએ છીએ અથવા તો ડેલ્ટા એલ વડે પણ રિપ્રેઝન્ટ કરીએ છીએ. પર યુનિટ લેન્થ. ઓકે, એટલે કંઈક તમને આ રીતનું કંઈક પૂછ્યું છે. ઇન ધ ડાયરેક્શન ઓફ ધ ફોર્સ વિચ ઇઝ નોન એઝ, તો તેને આપણે શું કહીશું? હવે અહીંયા ઘણી વખત શું છે ખબર છે? ડેલ્ટા એલ ડિવાઈડ બાય એલ એટલે કે ચેન્જ ઇન લેન્થ ડિવાઈડ બાય લેન્થ. આપણને એવું લાગે કે એ ટાઈપનું પૂછ્યું છે એટલે આપણે અહીંયા ઓપ્શન જે છે એ શું સિલેક્ટ કરીશું? સ્ટ્રેન. કારણ કે સ્ટ્રેનની પણ જો ડેફિનેશન જોવા જઈએ તો કંઈક આ જ ટાઈપની તમને જોવા મળે છે. તમે કહેશો હા સર બરાબર છે. બરાબર, પણ અહીંયા તમને એકચ્યુઅલમાં શું પૂછ્યું છે? ડિફોર્મેશન. અને આ શું છે તમારું જોવા જઈએ તો? આ જે છે આ શું છે તમારું? ચેન્જ ઇન લેન્થ. બરાબર, એટલે આ કોન્સેપ્ટ જે તમે યુઝ કરો છો કે જેમાં તમે કદાચ નોમેનક્લેચરમાં પણ યુઝ કરતા હશો. બરાબર, કારણ કે નોમેનક્લેચરમાં અહીંયા શું પૂછ્યું છે? ડિફોર્મેશન. તો ડિફોર્મેશન માટે તમે ડેલ્ટાનો પણ યુઝ કરી શકો અથવા ઘણા સ્ટુડન્ટ્સ જે છે તે ડેલ્ટા એલ નો પણ યુઝ કરે છે. તો જો તમે આ રીતે જશો તો તમારો આન્સર બનશે સ્ટ્રેન, કે જે તમારો ખરેખર ખોટો છે. ઓકે, કેમ? કારણ કે અહીંયા પર યુનિટ લેન્થ સર મને વાત કરી છે એટલે આનો જે આન્સર છે આનો આન્સર તો કંઈક બીજો આવવો જોઈએ.
ઓકે, તો હું આને ઇરેઝ કરી દઉં, કારણ કે આનો જે રાઈટ આન્સર છે તે રાઈટ આન્સર તો કંઈક બીજો છે. ઓકે, ચાલો તો જોઈએ. આનો જે હમણાં હું તમને કહી રહ્યો પહેલા, પછી આપણે આ જે કોન્સેપ્ટ છે કોન્સેપ્ટ પર આપણે કન્ટિન્યુ કરીએ. ડિફોર્મેશન પર યુનિટ લેન્થ પૂછ્યું છે, તો આનો જે રાઈટ આન્સર છે, રાઈટ આન્સર થશે લિનિયર સ્ટ્રેન. ડન. ચાલો હવે અહીંયા થોડું ધ્યાન આપજો. બરાબર, આ કોન્સેપ્ટ જે છે, આ કોન્સેપ્ટ તમારે બરાબર અલગથી ધ્યાનમાં રાખવાનું છે. હવે અહીંયા હું જે તમને બતાવું છું એના માટેનો જે કોન્સેપ્ટ છે એ તમારે થોડો ઇમ્પોર્ટન્ટ છે, એ તમારે ધ્યાન રાખવાનું અને રાખવાનું જ છે. ઓકે, વર્ડ જે છે ને એ વર્ડ સાથે ઘણું બધું એક્ઝામિનર રમી શકે છે. ઓકે, તો ધ્યાન રાખજો. અહીંયા લેન્થ પૂછ્યું છે, તો સૌથી પહેલા આપણે લેન્થ વાઇઝ જઈએ. ઓકે, જો લેન્થ પૂછ્યું છે તો સ્ટ્રેન જે છે તે કયા ટાઈપનું છે? લિનિયર. પણ આ જ લેન્થની જગ્યા પર, બરાબર, આ જ લેન્થની જગ્યા પર જો ડાયામીટર પૂછ્યું હતું, ઓકે, એટલે કે ડિફોર્મેશન પર યુનિટ ડાયામીટર ઇન ધ ડાયરેક્શન ઓફ ફોર્સ વિચ ઇઝ નોન એઝ, તો ત્યારે જે સ્ટ્રેન હતે તે સ્ટ્રેન તમારું થશે લેટરલ સ્ટ્રેન. ઓકે, એટલે ખાસ ધ્યાન રાખજો, ક્યારે લિનિયર આવશે અને ક્યારે લેટરલ આવશે તે તમારે ધ્યાનમાં રાખવું પડશે. ઓકે, આ પોઈન્ટ આપણે ધ્યાનમાં રાખવાનો છે. ચલો કન્ટિન્યુ કરીએ. હવે નેક્સ્ટ MCQ. ઇન ફ્રી કન્વેક્શન હીટ ટ્રાન્સફર, સૌથી પહેલા ધ્યાન રાખજો કે કન્વેક્શન જે છે કન્વેક્શન કયા ટાઈપનું છે. કેમ? કારણ કે કન્વેક્શન જે છે કન્વેક્શન સર બે ટાઈપના આવે, એક છે ફ્રી કન્વેક્શન અને બીજું છે ફોર્સ્ડ કન્વેક્શન. ઓકે સર, બે ટાઈપના આવે. સારું છે, અમને તો ખ્યાલ જ નહીં હતું, કહી દીધું તો હવે અમે ધ્યાનમાં રાખીશું, રાખવું જ પડશે. ઓકે, ચાલો તો જોઈએ. ઇન ફ્રી કન્વેક્શન હીટ ટ્રાન્સફર નસેટ નંબર ઇઝ અ ફંક્શન ઓફ, તો નસેટ નંબર જે છે જો તમને ખ્યાલ હોય, બરાબર, નસેટ નંબર છે અને એ પણ પાછું સામની અંદર નસેટ નંબર શાની અંદર? ફ્રી કન્વેક્શન હીટ ટ્રાન્સફર. તો તેમની અંદર તે સાનું ફંક્શન હશે? ઇટ ઇઝ ધ ફંક્શન ઓફ રેસોલ્ફ નંબર એન્ડ પ્રાંટલ નંબર. બરાબર, રેસોલ્ફ નંબર એન્ડ પ્રાંટલ નંબર, તો એ બંનેનું એ શું હશે? ફંક્શન હશે. એટલે અહીંયા રાઈટ આન્સર જે છે, રાઈટ આન્સર શું થશે? ઓપ્શન બી. ઓકે, ચાલો. ઇન અ રેન્કાઇન સાયકલ, હવે ખાસ ધ્યાન રાખજો, બરાબર. તમને ઘણી વખત એવું લાગશે કે સર ન્યુમેરિકલ છે, ન્યુમેરિકલ તો ઘણા લાંબા હશે એટલે ન્યુમેરિકલ થાય જ નહીં. આપણી જે એક્ઝામ છે ને, આ એક્ઝામની અંદર તમારે ન્યુમેરિકલ માટે શું કરવાનું રહેશે? મોસ્ટ ઓફલી જેટલા પણ ન્યુમેરિકલ છે તેમની અંદર તમને ફોર્મ્યુલા એક્ઝેક્ટ કયું યુઝ કરી શકો એ તમને ખ્યાલ હોવું જોઈએ. એમની અંદર તમે વેલ્યુ મૂકશો ને એટલે તમને ફાઇનલ આન્સર જે છે તે મળી જ જશે. એવું છે? હા, તો જોઈએ, હું તમને બતાવું હમણાં. શું કહે છે? ઇન અ રેન્કાઇન સાયકલ વર્ક ડન બાય ધ ટર્બાઇન, ઇટ મીન્સ value of Wt is given 1000 kilojoule per kg of steam work input to the pump, value of pump is 1000 kilojoule per kg. ઓકે, તો આપણને ફાઇન્ડ શું કરવાનું છે? વર્ક રેશિયો. ઓકે, ફાઇન્ડ શું કરવાનું છે? વર્ક રેશિયો. હવે આમાં પણ શું છે? વર્ક રેશિયો જે છે તેનું ફોર્મ્યુલા જે છે, ફોર્મ્યુલા જ યાદ નથી રહેતું, બરાબર, એટલે આ ટાઈપના ન્યુમેરિકલમાં પણ આપણે ભૂલ કરીએ છીએ. શું છે? ઇટ ઇઝ ધ ડિફરન્સ ઓફ વર્ક ડન બાય ટર્બાઇન એન્ડ વર્ક કન્ઝ્યુમ બાય કમ્પ્રેસર ડિવાઈડ બાય ટર્બાઇન વર્ક. બસ, તો હવે અહીંયાથી વેલ્યુ જે છે વેલ્યુ મૂકો. 1000 માઇનસ 50, 950 ડિવાઈડ બાય 1000. ઓકે, તો ફાઇનલ જે વેલ્યુ છે, ફાઇનલ વેલ્યુ શું થઈ? 0.95. એટલે કે અહીંયા જે રાઈટ આન્સર છે, રાઈટ આન્સર તમારો શું થશે? ઓપ્શન સી. ઓકે,
આવ્યો ખ્યાલ? ડન. ચાલો તો હજુ પણ ફરીથી હું તમને જણાવી દઉં કે જ્યારે પણ તમારે કોર્સ પરચેસ કરવાનો હોય તો તમને ખ્યાલ છે કે 1 જુલાઈ સુધી આપણો જે સાર્થક બેચ છે સાર્થક બેચ પર આપણે ઓફર ચાલી રહી છે બરાબર, જેમના ઉપર તમને 10% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તેમના માટે તમારે શું કરવાનું છે, જ્યારે પણ કોર્સ પરચેસ કરશો તો ત્યારે કૂપન કોડ જે છે કૂપન કોડ તમારે એપ્લાય કરવાનો રહેશે EE10. ઓકે, તો હું આશા રાખું છું કે આ વિડીયોની અંદરથી તમને ઘણું બધું નવું જાણવા મળ્યું હશે. ઓકે, થોડુંક મેં એડ પણ કર્યું છે બરાબર, જેવા કે સ્ટ્રેસમાં તમે કઈ રીતે ભૂલ કરી શકો, કયા ટાઈપના સ્ટ્રેનમાં તમે ભૂલ કરી શકો. ઇવન આપણે સ્ટાર્ટિંગ કર્યું તો સ્ટ્રેસ સ્ટ્રેનના ડાયાગ્રામમાં એક વર્ડ જે છે એક વર્ડ તમે ચેન્જ કરશો, એક વર્ડ એડ કરશો તો આન્સર કઈ રીતે ચેન્જ થશે. મોડ્યુલ જે છે બરાબર, મોડ્યુલનું રિલેશન, તમારે સર્ક્યુલર પીચ, ડાયામેટ્રલ પીચ બરાબર. આપણે યુનિટ વાઇઝ પણ જોઈ ગયા કે યુનિટ જે છે જો આપણને ખ્યાલ નહીં આવતો હોય તો આપણે કઈ રીતે યુનિટ મેળવવાનું, તો તે બધું આપણે આ વિડીયોની અંદર કમ્પ્લીટલી જોઈ ગયા. આઈ હોપ કે તમને સારી રીતે આ વિડીયો ખ્યાલ આવ્યો હશે. ઓકે, તો આ વિડીયોને આપણે અહીંયા સ્ટોપ કરીશું. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવા MCQ સાથે મળીએ. થેન્ક યુ.